તમે જોયું હશે આ ચૈતર વસાવા રાજનીતિમાં આવ્યા બાદ 19 જેટલી એફઆઈઆરો થઈ છે. 7 વખત મને જેલમાં લઈ ગયા છે, મારા પરિવારને જેલમાં લઈ ગયા છે. અમારા પર અનેક પ્રકારના દબાણો ઊભા કરવામાં આવ્યા, ડર બતાવવામાં આવ્યો, ભય બતાવવામાં આવ્યો. અમે નથી જોડાયા. એવી ચર્ચાઓ પણ છે ચારે બાજુ કે વર્ષ 2027ની ચૂંટણી આવતા ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડશે અને આદિવાસી સમાજની એક નવી પાર્ટી ઊભી કરશે. અને આજે પણ અમે કહીએ છીએ કે જે દિવસે અમારા આદિવાસીઓના પ્રશ્નો રજૂઆત કરતા અમારા લોકો, પાર્ટીના લોકો મને અટકાવશે, એ દિવસે અમે પાર્ટીને પણ બ્રેકિંગ બનાવો છો તો આ કેવું પ્રસ્થાપિત કરવા માંગે છે મીડિયાવાળા. બસ ચૈતર વસાવાના ગઢમાં ગાબડું, ચૈતર વસાવાના આ સાથી જોડાશે. તમે અઠવાડિયાથી ન્યૂઝ ચાલે છે, જોડાય કેમ નથી જોડાતા? એ ના પાડે છે ભાઈ. અમે શું કરવા જોડાય? અમે વિચારધારાવાળા લોકો છે. ચૈતરભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધી જેઓ વડોદરા ખાતે પહોંચ્યા હતા, જેમાં તેમના દ્વારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં તેમને હાજરી આપી હતી અને તેમના ભાષણમાં એક ખૂબ જ મોટી વાત તેમણે કહી, જેમાં તેમણે કહ્યું કે હવે વનવાસીના સ્થાન પર આદિવાસી શબ્દ પર ભાર મૂકવામાં આવે. શું કહેવું છે આપનું આ મુદ્દે? આજે કોંગ્રેસના માન્ય નેતા શ્રી રાહુલ ગાંધી વડોદરા ખાતે પધાર્યા અને એમણે જે સભાનું નામ રાખ્યું તમે જોયું હશે, આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન. એટલે એના પરથી આપણને એવું લાગે કે સંવિધાનનો અને સંવિધાનમાં આદિવાસીઓને મળેલા અધિકારોનો હજુ કંઈ અમલવારી થઈ નથી. એટલા માટે સંમેલન કરવું પડ્યું ને, આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન. તો આપણે તો પાછળથી પણ જે પ્રકારે ગુજરાતની આઝાદી મળી, દેશમાં આઝાદી મળી અને ગુજરાતમાં પણ કોંગ્રેસનું 50 વર્ષ શાસન હતું અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો આપના માધ્યમથી મારે આપની સાથે ચર્ચા એ જ કરવાની છે કે લોકોને એ જ જણાવવાનું છે કે કોંગ્રેસ 50 વર્ષના શાસનમાં જે સંવિધાનની રાહુલ ગાંધીજીએ વાત કરી, જે બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનની આજે એમણે વાત કરી, તો એ જ સંવિધાનમાં બંધારણના આર્ટિકલ 243(13) ક અંતર્ગત આદિવાસી એરિયાને શિડ્યુલ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. અનુસૂચિ 5 લગાડવામાં આવી છે. એ અંતર્ગત રૂઢિગત ગ્રામ સભાઓને પ્રાવધાન આપવામાં આવ્યા છે. જળ, જંગલ, જમીન પરના અધિકારો આપવામાં આવ્યા છે. તો 50 વર્ષ તો કોંગ્રેસે બી શાસન કર્યું ને, ત્યારે એમણે લાગુ કરી દેવાનું હતું. કેમ લાગુ નથી કર્યું? 30 વર્ષથી ભાજપ છે, પેસા એક્ટ 1996 ના નામે પ્રચાર કરે છે. કેમ આજે ધરાતલ પર લાગુ નથી? પેસા એક્ટમાં તો એવું પ્રાવધાન છે કે આદિવાસી જે વિસ્તાર છે, ગામની ગામ સભા પરવાનગી આપે, સંમતિ આપે તો જ તમે જમીન લઈ શકો છો. આજે જમીનો બધી કોણે લીધી છે? કેમ પરવાનગી નથી લીધી? કોંગ્રેસના શાસન દરમિયાન નર્મદા ડેમ બન્યો, ઉકાઈ બન્યો, કડાણા બન્યો, કરજણ બન્યો. એ દરમિયાન જ ડેમો બન્યા, તો એનું કમાન્ડ એરિયા, આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો કમાન્ડ એરિયા કેમ બનાવવામાં નથી આવ્યો? ત્યારે એમણે જે તે વખતે કમાન્ડ એરિયામાં આદિવાસી વિસ્તારને બી સમાવેશ કરવો જોઈએ ને, તો આજે આદિવાસી વિસ્તારને પાણી પહોંચી જતું. કચ્છમાં પહોંચી ગયું, પણ એ કમાન્ડ એરિયા નથી એટલે આદિવાસીઓને નથી મળ્યું. એ જ દરમિયાન બધા જ વિસ્થાપિત થયા, એમને વળતર મળવું જોઈએ, તે કેમ મળ્યું નથી? આજે જ્યારે પણ કોઈ નવો પ્રોજેક્ટ આવે છે એટલે આદિવાસી વિસ્તારમાં બેરોકટોક જમીનો છીનવાય છે. 73 એની જમીનો, દાહોદમાં તમે કૌભાંડ જોયું હશે, 24,000 કરોડની જમીનો આદિવાસીઓની બીજા લોકોએ વેચાણ દસ્તાવેજો કરી લીધા. સુરતમાં 10,000 કરોડની જમીનો આદિવાસીઓની બીજા લોકોએ લઈ લીધી. તો કેમ આવું બધું કેમ થઈ રહ્યું છે? એ આપણે બધાએ વિચારવાનું છે. એટલે હું તો માનું છું, માન્ય વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા આવે, એમના મુખ્યમંત્રી શ્રી આવે, ડેપ્યુટી મુખ્યમંત્રી આવે, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ડેડિયાપાડામાં સમાપન કરવામાં આવે, કે આજે રાહુલ ગાંધીજી આવે, બધી જ પાર્ટીના નેતાઓને પોતાની મત બેંક સાચવવા માટે, પોતાની પાર્ટીમાંથી આદિવાસી મત બેંક ખસી ના જાય એને સાચવવા માટે આ સભાઓ કરવી પડતી હોય એવું મને આજે લાગી રહ્યું છે.
ચૈતરભાઈ, તમે જે રીતે સતત એવી માંગ કરતા હો છો કે આદિવાસી સમાજને ભીલ પ્રદેશ એટલે કે એક અલગ રાજ્ય જે છે તે મળવું જોઈએ, ભીલ પ્રદેશ નામનું, પરંતુ જ્યારે તમારા જ પાર્ટીના, આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તો ક્યારે એવું નિવેદન નથી આપવામાં આવ્યું કે ચોક્કસથી આદિવાસી સમાજને અલગથી ભીલ પ્રદેશ મળવો જોઈએ, એટલે કે એ ભીલ પ્રદેશ મુદ્દે તમને સહકાર આપતો કોઈ નિવેદન કેમ નથી આવ્યું? તો ભીલ પ્રદેશની મેં માંગણી કરી તો કોઈ દિવસ અરવિંદ કેજરીવાલજીએ મને કીધું છે કે ભાઈ ભીલ પ્રદેશ ના મળે, તમે કેમ ભીલ પ્રદેશ માંગો છો? મને કોઈ ઠપકો આપ્યો છે તમે જોયું છે? નથી આપ્યો. ધક્કો નથી એ જ આવ્યો, પણ એમનું. સહકારનું નિવેદન પણ અરે નથી પણ આપ્યું. સહકારનું તો તમે બતાવો ને, તમે બતાવો કોણ બોલે છે? કોંગ્રેસનું કોઈ માંગે છે ભીલ પ્રદેશ? ભાજપે માંગી છે, ભીલ પ્રદેશની માંગ કરી છે. પહેલી વાર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનમાં ભીલ પ્રદેશની કોઈએ માંગ કરી તો ચૈતર વસાવાએ કરી છે. ગ્રાઉન્ડ પર પણ માંગ કરી હોય તો ચૈતર વસાવાએ કરી છે. યુસીસી નો આજે કોઈ વિરોધ કરે છે? અમારા વિરોધ થકી આજે યુસીસી આદિવાસીઓ પર લાગુ નથી પાડવાનું. હવે સરકારે ખુલાસો કરવો પડ્યો. બીજા નંબરની કલમમાં લખવું પડ્યું કે આદિજાતિઓ પર આ અમે નહીં લાગુ કરીશું. આજે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિની બાબતો હોય કે આદિવાસી વિસ્તારમાં લોકોને સંવિધાનિક અધિકારોની જાગૃતિ લાવવાની બાબત હોય, હું એવું નથી કહેતો કે મેં મારા એકલા પ્રયાસો છે. હા, ભૂતકાળના બધા નેતાઓએ પ્રયાસો કર્યા છે. મને આનંદ છે જે પણ લોકોએ પ્રયાસો કર્યા. અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ હોય કે આગળના બધા છોટુભાઈ વસાવા હોય કે જે પણ લોકો આમાં પહેલ કરી છે, અભિનંદન આપું છું એ લોકોને. પણ તમે સાંભળજો, અમે જે પ્રકારે ખુલ્લામાં બોલીએ છીએ, મંચ પર બોલીએ છીએ, અને આજે પણ અમે કહીએ છીએ કે જે દિવસે અમારા આદિવાસીઓના પ્રશ્નો રજૂઆત કરતા અમારા લોકો, પાર્ટીના લોકો મને અટકાવશે, એ દિવસે અમે પાર્ટીને પણ ખુલાસો કરીશું ને. એમાં કાં વાંધો છે? મને જે લોકોએ આટલું મંચ પૂરું પાડ્યું છે, આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખ છું, છતાં ભીલ પ્રદેશની મેં પાર્ટીમાં રહીને માંગ કરું છું, એ બહુ મોટી વાત છે. તમે આજે જી. અરવિંદ કેજરીવાલજી, તો અરવિંદ કેજરીવાલજી જળ જંગલ જમીન અધિકારો આદિવાસીને મળવા જોઈએ, કેમ એમણે વાત કરી છે ને? નેત્રંગમાં કેમ નથી કરી? ડેડિયાપાડામાં કરી છે, બધી જ જગ્યાએ કરે છે ને. કાં નથી અમે કરતા? એટલા માટે અમે તો ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન પણ આદિવાસી હોય એની પણ અમે વાત કરી છે. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે દિવસે અનુસૂચિ 5 લાગુ કરવાની પણ અમે વાત કરી છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ લોકોને સનતો હજુ મળી નથી રહી, એમને સનતો આપવાની વાત પણ અમે કરી છે. અને 73 એને સંરક્ષણ પૂરું પાડવાની વાત પણ અમે કરી છે. એટલે તમે જે વાત કરો છો કે તમારા અરવિંદ કેજરીવાલજી ભાષણ નથી કરતા ભીલ પ્રદેશ પર, અમારા નેતા છે, રાષ્ટ્રીય નેતા છે. જ્યારે જરૂર પડશે ત્યારે એ પણ ભાષણ કરશે, એમાં કાં વાંધો છે? એટલે આજે તમે જોઈ લો ને, કોણ ભીલ પ્રદેશ માટે બોલે છે? કોણ બોલે છે? બતાવો મને. કોણે માંગ કરી? કયા કોંગ્રેસના નેતાએ માંગ કરી? કયા ભાજપના નેતાએ માંગ કરી? બોલો ને. બધા તો આદિવાસી રિઝર્વ બેઠક પરથી ચૂંટાઈને આવે છે. કોણે કીધું છે? જણાવો મને, બતાવો. જી, બીજી બાજુ ચેતરભાઈ, એક એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે તમારા જ જે સૌથી નજીકના વ્યક્તિ એવા દિનેશ વસાવા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. જોડાયા છે કે જોડાવાના છે? જોડાવાના. તમે આ ન્યૂઝને અપડેટ કરો. ચૈતર વસાવાનો સામાન્ય કાર્યકર નાની મોટી નારાજગી હોય એટલે તમે બધા જ મીડિયાવાળા, એબીપી હોય, TV9 હોય, ઝીક 24 કલાક હોય, બધા જ લોકો હેડલાઇન બનાવે. અરે ભાઈ, માણસ ખુલાસો કરે છે 10 વખત. ભાઈ, એવી કોઈ નારાજગી નથી કે હું જોડાવું છું, પછી પણ બ્રેકિંગ બનાવો છો. તો આ કેવું પ્રસ્થાપિત કરવા માંગે છે મીડિયાવાળા? બસ ચૈતર વસાવાના ગઢમાં ગાબડું, ચૈતર વસાવાના આ સાથી જોડાશે. તમે અઠવાડિયાથી ન્યૂઝ ચાલે છે, જોડાય કેમ નથી જોડાતા? એ ના પાડે છે ભાઈ. અમે શું કરવા જોડાય? અમે વિચારધારાવાળા લોકો છે. એટલે બધી વાહિયાત વાતો છે. 2-4 નાના કાર્યકરો જોડાય એને પણ મુખ્ય સમાચાર બનાવવામાં આવે છે. એનું કારણ એ છે કે આજે પણ આદિવાસી વિસ્તાર, ચૈતરભાઈ, ભૂતકાળમાં એવા ઘણા બધા નેતાઓ છે જે વિચારધારાના નામ પર જ્યારે લડે છે અને ત્યારબાદ જે છે તે પક્ષમાં જઈને જોડાઈ જાય છે. એટલા માટે સતત મીડિયા કહેતું હોય છે. એવા ઘણા બધા ઉદાહરણ છે મીડિયા પાસે. જે લોકો જોડાય છે એમને જે પણ ટિકિટોની વચનો આપ્યા, અમે અભિનંદન આપીએ છીએ. જાઓ, કોઈને વિધાનસભાની વાયદો હશે, કોઈને તાલુકા જિલ્લાની વાયદો હશે તો માગીને લડો, કઈ વાંધો નથી. તમે જોયું હશે, આ ચૈતર વસાવા રાજનીતિમાં આવ્યા બાદ 19 જેટલી FIR થઈ છે. 7 વખત મને જેલમાં લઈ ગયા છે, મારા પરિવારને જેલમાં લઈ ગયા છે.
અમારા પર અનેક પ્રકારના દબાણો ઊભા કરવામાં આવ્યા, ડર બતાવવામાં આવ્યો, ભય બતાવવામાં આવ્યો. અમે નથી જોડાયા અને જોડાઈશું પણ નહીં. અમે લડવાવાળા લોકો છે. આજે પણ ચૈતર વસાવાને પોતાના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે. ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે. આ લોકશાહીનું હનન છે. છતાં અમે નથી ડરતા કે નથી, કેમ કે અમે લડવાવાળા, અમે થોડા ડરવાવાળા લોકો છે. એટલે વાત રહી જોડાવાની, રાષ્ટ્રીય પાર્ટી છે. રોજના અમારા પાર્ટીમાં ઘણા લોકો જોડાય છે. એક બે જણને નારાજગી હોય તો ભાજપમાં કંઈ જતા પણ હશે. તો એ તો રાષ્ટ્રીય પાર્ટીની આવક જાવક બધું ચાલુ રહે છે. એમાં પાર્ટી મજબૂતાઈથી તમે જોયું હશે, તાલુકા જિલ્લામાં આવતીકાલે સવારે અમારી યાદી, પ્રથમ યાદી જાહેર થાય છે. બીજી યાદી પણ થોડા દિવસમાં અમે જાહેર કરવાના છે. તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર અને ખૂબ મજબૂતાઈથી લડવાની છે. એમાં ક્યાંય વાલિયામાં બે ચાર છોકરાઓ જતા રહે કે નાંદોદમાં એકાદ છોકરો જતો રહે, એનાથી કંઈ આમ આદમી પાર્ટી અટકી નથી જવાની. એનાથી પણ વધારે તાકાતથી આમ આદમી પાર્ટી લડવાની છે અને લડશે. હા, કોઈની નાની મોટી નારાજગી હશે. ચૈતર વસાવા એનું નિરાકરણ લાવવા માટે બેઠા છે. ચૈતર વસાવાનું કામ નેતૃત્વ પૂરું પાડવાનું છે. પાર્ટીના અનુશાસનમાં રહીને જેને પણ કોઈ રજૂઆત હોય એ કરી શકે છે, એનું નિરાકરણ આવે છે. બાકી તો કોઈ અમારામાંથી, મને આજે એવું નથી લાગતું કે કોઈ અમારા સાથીમાંથી કોઈ જાય. હા, ભાજપના નાયબ મુખ્યમંત્રી રાત દિવસ એનું જ ચિંતન કરે છે. પોલીસને મોકલીને બધાને લોભ, લાલચો, ડર, ભય બધું બતાવવામાં આવે છે. છતાં અમારા લોકો એમનાથી ડરતા નથી, એનો મને ગર્વ છે. પરંતુ જ્યારે ચૈતરભાઈ હર્ષ સંઘવી જ્યારે ડેડિયાપાડા ખાતે આવ્યા હતા, આદિવાસી સમાજનો એક કાર્યક્રમ હતો અને તે સમય દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીમાં. તો એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે એક બાદ એક જ્યારે કાર્યકર્તાઓ અને નેતાઓનું સતત રાજીનામું પડી રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી લડશે કેવી રીતે? બેન, તમે અપડેટ લઈ લો. હર્ષભાઈ સંઘવી ડેડિયાપાડામાં આવ્યા, નેત્રંગમાં આવ્યા. કોણ જોડાયા છે અમારામાં? કેટલા લોકો જોડાયા છે અને કયા પદ પરથી જોડાયેલા છે? તમે પ્રફુલભાઈ રાજવસાવાની વાત કરો છો, પ્રફુલભાઈ અમારા લોકો હતા જ નહીં. એ મૂળ ભાજપ અને પણ એક કોંગ્રેસમાંથી જ સમયે પાછા એમાં આમ આદમી જોડાયા પાર્ટીમાંથી છે. જે અરે છે પણ તે તેમને ટિકિટ પણ લડવા માટે આપેલી હતી. તે ભરૂચમાંથી નાંદોદ બેઠક લડવા માટે આવ્યા, આયાતી ઉમેદવાર હતા, છતાં પાર્ટી એમને મેન્ડેટ આપ્યો, લડ્યા અને તરત રાજીનામું આપીને પાછા કોંગ્રેસમાં જતા રહ્યા. 2022 થી અમારી સાથે નથી, આજે 3 વર્ષ થયા. તો એને કઈ રીતના અમે કે એક અમારા નેતા હતા? એટલે એ બધી લોકોને ગુમરાહ કરવાની વાત છે. મેન મીડિયામાં એ ચલાવવાનું, અને લોકો આજે મુદ્દાવાઇઝ પૂછે છે કે નર્મદાનું પાણી કેમ અમને મળતું નથી, અમને શાળા સારી કેમ મળતી નથી, શાળાના શિક્ષકો કેમ નથી, દવાખાનામાં ડોક્ટરો કેમ નથી, અહીંયા મનરેગામાં કૌભાંડ કોણે કર્યું, નલ સે જલમાં પાણી કેમ આવતું નથી, એ મુદ્દાઓ લોકો ભૂલી જાય. એના માટે આ લોકો આવું બધું કરે છે. એનાથી અમને ફેર પડતો નથી. અમે લોકોની વચ્ચે છે, લોકોની સાથે છે, અને અમારી સાથે લોકો છે. તમે તાલુકા જિલ્લાનું પરિણામ આવશે, જોઈ લેજો. જે પણ આવા નવા જી લોકો જોડાયા છે, અઠવાડિયું એ લોકો ફરશે, પછી એ લોકો ક્યાંય દેખાવાના નથી, બધા ખોવાઈ જવાના છે. ચૈતરભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે, એવી ચર્ચાઓ પણ છે ચારે બાજુ કે વર્ષ 2027ની ચૂંટણી આવતા ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડશે અને આદિવાસી સમાજની એક નવી પાર્ટી ઊભી કરશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે. આમ આદમી પાર્ટીએ પણ અમને ઘણું આપ્યું છે. અમારી સામાજિક લડતો જે ચાલે છે એમાં પણ એમનો ઘણો સહયોગ રહ્યો છે. એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહીને જ તમામ તાલુકા બેઠકો, જિલ્લા બેઠકો, નગરપાલિકાઓ લડાવશે, યુવાનોને નેતૃત્વ પૂરું પાડશે. અને આવનારા દિવસોમાં પણ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ છે, એમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહીને તમામ અમારા સંઘર્ષના સાથીઓ છે, બધાને સાથે રાખીને લડશે. અને આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં એ વિસ્તારમાંથી સંખ્યાબળ પણ મોટું હશે આમ આદમી પાર્ટીનું. અને આવનારા ભવિષ્યમાં ગુજરાતની સરકાર પણ બદલીશું અમે, અને પરિવર્તન પણ લાવીશું આમ આદમી પાર્ટીમાં રહીને. જી ચૈતરભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી ધન્યવાદ.